સુરતના ડિંડોલી વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળે કામ કરી રહેલા રક્ષાબેન ડામોર નામની મહિલા શ્રમિકનું નીચે પટકાતા કરોડો મોત નીપજ્યું છે। આ દુર્ઘટનાને કારણે માત્ર 2 મહિનાના માસૂમ બાળકે તેની માતાની છત્ર છાયા ગુમાવી છે। મહિલાના મોતથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આદિવાસી સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે નફો કમાવાની લાઈનમાં સુરક્ષાના તમામ નિયમો નેવે મૂક્યા હતા। સાઇટ પર કોઈ સેફટી નેટ નહોતી અને મહિલાઓ પાસે જોખમી કામ કરાવવામાં આવતું હતું। ત્યારે ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતરની સમાજના લોકોએ માંગ કરી છે। आखी घटना तो एवं कि 10मा माळे जे टाइल्स खेचवानो लिफ्टमांथी काम हतुं तो लेडीजने पण आ काम लेडीजने होतुं ज नथी पण तो पण कोन्ट्राक्टर सुपरवाइजर उपर चढ़ाव्या हता अने जे एमनी पूरेपूरी बेदरकारी छे जेथी करीने आ 10मा माळेथी आ बेन पटकाने नीचे मृत्यु पामी हती ते अने सेफ्टीना कोई पण साधनो कोई नेट पण बांधेली नथी पण आ बाबते अमे एमना जे कोन्ट्राक्टरो छे बिल्डरो छे एमनी जोडे वातचीत चाले छे अने जे समाधानिक जो कोई अमारे आर्थिक वर्तक समाजना आगेवान तरीके जे पण अमे मान्य राखे एमां जे लोको ओके मान्य राखता होय तो अमे जे पण घटती कार्य होय ते आगळ समाजना आगेवानो